મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે તારીખ 6/6/2026ના રોજ બપોરે 2 વાગ્યે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટર જારી થવાના છે। તો જો તમારે કોલ લેટર ડાઉનલોડ કરવામાં એરર આવે અથવા સર્વર ડાઉન થઈ જાય તો ઝડપથી ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે તે આપણે આ વિડીયોમાં જોવાનું છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો પહેલું તો જો તમને કોઈ ઉતાવળ ન હોય તો એને રહેવા દેજો 2-3 કલાક માટે, તો ઓટોમેટિક 2-3 કલાક પછી સર્વર ફ્રી થઈ જશે અને ટ્રાફિક ઓછી થવાના કારણે ઝડપથી ખુલશે। બીજું, જો બસ બુકિંગ વગેરે કરવા માટે ઘણા મોટાભાગના ઉમેદવારોને ઉતાવળ હોય છે કે તારીખ જોઈને લોકેશન ખબર પડી જાય તો બસ બુકિંગ કરવાની હોય છે। તો એના માટે થઈને બ્રાઉઝરનું તમારું પહેલાં તો કેસીસ ક્લિયર કરી નાખવાના છે। કેસીસ ક્લિયર કરી અને તમારા બ્રાઉઝરમાં ઇન્કોગ્નેટો એટલે કે પ્રાઇવેટ ટેબ ખોલી અને એમાં ઓજસની વેબસાઇટ ખોલવાની છે। એમાં ઓજસની વેબસાઇટ ખોલી અને પછી ટ્રાય કરવાની છે। તો પણ જો પ્રોબ્લેમ આવે તો બીજા ડિવાઇસમાં ચેક કરો અથવા ઇન્ટરનેટ કનેક્શન બદલાવીને ચેક કરો, અથવા મોબાઈલમાં ચેક કરતા હોય તો લેપટોપ કમ્પ્યુટરમાં ચેક કરો, એમાં ખુલી જશે। અને બની શકે તો 5G નેટ કનેક્ટ કરીને ટ્રાય કરજો અને વારંવાર રિફ્રેશ નહીં કરવાનું। જો વારંવાર રિફ્રેશ કરશો, ધારો કે એક વ્યક્તિ 5 વખત રિફ્રેશ કરે તો 50,000 વ્યક્તિ એકસાથે ચેક કરતા હોય અને બધા એવી રીતે રિફ્રેશ કર્યા કરે તો 50,000ની 5 ગણી ટ્રાફિક થઈ જાય છે, તો જેના કારણે સર્વર જામ થઈ જાય છે। તો આવી રીતે વારંવાર રિફ્રેશ નહીં કરવાનું, જ્યાં સુધી લોડિંગ થાય થવા દેવાનું, એટલે ટ્રાફિક પણ ઓછી રહે અને પેજ આરામથી ખુલી જાય। તો આશા રાખું છું કે માહિતીમાં ખબર પડી ગઈ હશે કે કેવી રીતે ઝડપથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું છે। વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો।